રોહિત તો ઘરે હોય તો સારું કડીમાં એ હો કે જગ્યા રોહિત તો ઘરે હે આય ઘરે એનું હું કામ હે એટલે બોલાવ તો ખરી મારે કામ હે એ રોહિત સાહેબ બારા નીકળશે નીચે આયો હે સાંજ જો એસે કે હો લાગી એ હિજો તન કે તો કે દીયા આ તો હું એક વાત કહું છું એટલે આયા કઈ દે ને વાત પણ આયા તો દાદી એટલે નહીં કહું હાથે કાઢવા રે બાપ ભીજો આખી આયા રોજાન કીધું તારા દાદી હે ને એટલે વાત ન કેવી હું વાત છે ભાઈ મને વાંજન હા પરવા બોલી કે વાત કહી દે એ રોજ્યા હું હાંજે સૂતો તો ને આતે મને સપનામાં એક જાદુઈ ઝાડ આવ્યું ઉડમાં હે ને પછી મને એમ કીધું ઈ જાદુઈ ઝાડે કે તમે આવો અને એમાં કેટલા બધા ફ્રૂટ હે અને કે ઈ બધા લઈ જાવ તમે નકરું ખોટું બોલે તને ખોટું બોલતા આવડ્યું બીજું કાંઈ આવડ્યું જ નહીં તને ત્યાં હવે રોજ્યા હું ખોટું ન બોલતો હું હાસું બોલું હું હે કે તું હાસું બોલે હા રોજ્યા ફળમાં હતું હું ત્યાં રોજ્યા ઈ નથી ખબર અહીંયા જાય પછી ખબર પડે હાલ આપણે બે અહીંયા જઈએ આ ત્યાં લાલાજી કાવ કા મારું બેટો જંગલમાં જાદુઈ ઝાડ હે તો કેટલા બધા પડી છે લાયું વાઈને જો ઈ તો લેને આટલા બટાઈ લેવા હે લે કે આટલામાં કેમ ઉભો રહી ગયો એટલે શેકમાંથી ઝાડુ હે હે આટલા શેકમાં છે ઝાડુ હા રોહિત્યા લે કે આમ એક ઝાડુ હે હા રોહિત્યા એ છે હાલ આપણે બે કાય અહીંયા જઈ હા અરે બાપ રે બાપ રોહિત્યા આ તો તારા બાપ કેડા હે આમ તો જો એટલે હા ને ત્યાં આમ તો જો કેટલા બધા કેળા ખાવાની તો જામો પડી જાય નહીં ત્યાં હાવો રહે છે કેળા તો આમ થાય મને બહુ ભાવે હાવો છે આમ તો જો કેટલા બધા કેળા હે હાવો રહે છે આમ તો જો લાંબા કેળા હે હા એકાઈ દિવસે કેળું તો ઉતાર હા ઉતાર તો ખરી પાકી જેલા હે કાસા ઉભો રે તો કેવો કાસું એક પાકું ખબર એ હા હા આ તો તારો બાપ પાકું હે હા હવે તો પકા કેળા ખાવાની બહુ મજા આવશે એ આપણે મહિના લગીને કાઈ તો કેળા નહીં ખૂટે નહીં હા ઓ રે છે હું તો ફ્રીજ માં મેક દે કાય મેક એક ખાઈ હા એ કેળા લે રે છે કાય કા ફોલ લે એ હા ત્યાં હા હા આ તો ગીરા મત જેવા હે તારા બાપ હા નિત્યા ખાઈ જા પછી આપણે આ બધા ઉતાર લઈ હા રોત્યા પછી આપણે આમ જઈને ભાગ પાડશું એ હા મીઠા બહુ ને રોત્યા હા ગીરા મત જેવા ને નિત્યા હા ઉતારવા મને બધા એ હા અરે બાપ રે બાપ આમ તો જો આ તો હાચુકા જાદુઈ ઝાડ હે એમાં તો ટમાટો કેટલા બધાય કેળા નીકળ્યા હમણાં ભાગ પડે ને એટલે કેળા જ બઠાઈ લેવા હે હાલ રોચે ખાયકા કેળા ઉતારીને વ્યાજે કોક દેખી જશે ને તો એક કરતા બે થાય છે આપણે આમ જઈને ભાગ પાડી લીશું હા આપણે બરોબર ઉતારવા આવે નહીં હા હો રોચે હાલ હવે આપણે બે ખાયકા ભાગી જાય હા આમ આગે જઈને ભાગ પાડશું હો હા બેન આપણે ભાગ પાડ લે એ આ એક તારું આ એક મારું આ એક તારું આ એક મારું આ એક તારું આ એક મારું એ બધા કેરા મારા હા તમારા છે ને મારા તે ને ભલે કહાં લેવરી અમે દેખા તા મને સપનામાં આયા તા અરે તને ભલે સપનામાં આયા બટ આપણે બધા કેરા લઈ લાઈ પણ દાદી તમે આ હું લે આયા હું કેરા ખવાયો હે હા હું તમાર વાત સાંભળી જતી એટલે હું કેરા ખવાયો આમાં હિત્યાને ભાગ દેવો પડે પડે હિત્યાને ભાગ નો દેવાનો આપણે સાજા તો આવે ભલા મણા લે સાજા દો કાઈ ન દેવો સાજા લે તાર માં જેવો માર બેટાને દુસો ન ખીડો ને હામુ બોલે જોજો લે માર પપ્પાને બોલાવીને આવું એ તાર બાપા ટોકરો બાંધી દીધો છે ઉડર ઈ માં જો લબ લબ કર હાલે બેટા બધા કેળા લઈ લે આયો હાલો ઘર ભેગા થઈ એ હા હાલ એ પપ્પા બારા નીકળો તો
તાર માટે ખાવા આવી આવ્યો હવાનો ચા ભાટકનો મું હતો એ વાત તો સાંભળો, મને ખાંજે સપનું આવ્યું તું. સપનું હા આ તો તારો બાપ અકલ ને નીકળ્યો આ તો મને હાંજે સપનું આવ્યું મારી તો જિંદગી હોય છે પણ મને કદી સપનું સપલું ન આવ્યું બેરો ખોટું બોલતો છે આ રહ્યું. હવે રાંગા જીતવાનું બંધ કર હા પણ પપ્પા મારી વાત તો સાંભળો. આપણ કઈક મુદ્દા ઉપર વાત કરી તો ખબર પડે એ પછી હું રોચ્યો ભાઈ ગયા, એક સાદું ઝાડ હતું ને એમાં કેટલા બધા કેળા હતા. પછી મેં રોચ્યો કેળા ઉતાર્યા ને પછી આમ ભાઈ ભાગ પાડતા તાકડીમાં આયા ને મારા ભાગના કેળા લઈ ગયા ને મને માર્યો. હે તને મારે ને બધા કેળા લઈ ગઈ હા ને તમને કેવી ગાયરું દીધી કે તા બાપાને મોટો જબરો ટોકરો બાંધી દીધો, ટોકરો. અરે બાપ રે આ કડવી ડોશી નું કારા મોઢારે નખર જાય હવે ટોકરો બાંધવાની વાત કરી આપણે ટોકરો લઈને છે જ બાંધશું ખબર ડેરી કરી દેશું ના લાવતો તો ખરી ને હવે. પણ એમ નહીં સપનું તને આવ્યું તો કેળા ઈ લઈ ગઈ હા મારીને. અને ઓલો રોહિત ક્યાં ગયો એ મારા હારે હતો, એ કેળા લઈ ગયો. તોય કાફઈ ન હો તારા બાપ ને એને હું કામ હારે લઈ જાવ એકલા મરાય ને એકલા પણ સપનામાં હું રોચ્યો ભાઈ હારે હતા. લો હવે શું કરવાનું કેરા કડવી ડોશી બધા લઈ દે અહીંયા જાવું દેશે ને બધા દાપી દેશે હવે અહીંયા જવું જ પડશે હવે. સપનું તો આપણા છોકરાને આવ્યું છે તો પછી લઈ જઈને થોડું હાલે. હાલે હાલે જવું છે હાલો શું કરું લ્યો આ ડોશી અને છોકરો હમણાં આયા હતા મારા બેટા ક્યાં ભાગી જાય ઈ જ ન ખબર છે. અરે ટાંગો જ નથી શકતો લ્યો. અરે બાપ રે આ ભંગારી આગળ થી આટલા બધા કેરા લાયા. ભંગારમાં તમારા બાપ શું દઈ દીધું તમે? એલા દાદા તમે મારી વાત તો સાંભળો. શું તારી વાત સાંભળું? એ ઈત્યાને વીડમાં રહ્યું ને જાદુ પેડ આવ્યું તું સપનામાં? હા તે હું નીચો ભાઈ અહીંયા ગયા હતા ત્યાં કેટલાય બધા કેળા હતા તમે કેળા ઉતાર્યા અને બે હું નીચો ભાઈ ભાગ પાડતા હતા ને તમારા દાદી આયા નીચે નો દીધા આ લઈને ગયા. અરે બાપ રે વિદ્યા ભાગને નો દીધા? ના પણ ડોશી તારા છોકરાને દેવાય તો ખરા ને. હવે હીરા સપનામાં આવ્યું તો અને આપણા છોકરાને લઈ ગયો તો એનો ભાગ તો આપણે દેવો પડે ને. આપણે કાઢ્યો ભાગ નથી આપણે કેળા ખાવા મળ્યું તું તારે. એ હારું લેતો. કેરા નો ખાતા જીવડા પર છે જીવડા હે? હા અરે બાપ રે. અને આ ડોશી કઈ મોરી નથી કા? મારા છોકરાને હાજે સપનું આવ્યું અને જંગલમાં જાદુયું ઝાડ છે ને કેરા સોટાયા આ તમારા છોકરાને લઈ ગયા આ ડોશીએ બધા કેરા ઉપાડ લીધા અમારો ભાગ ન લાગે મુન્યા તારો ભાગ લાગે હું શા તને ના પાડું છું. એટલે એમને દાદુ છે કે પ્રેમથી પતાવવું હે એટલે એ મુન્યા ભલા મારા મારે બાજુ નથી લે. તો શું કરવું છે બોલો હું તમ તાર હે ને આ હરખે હરખું કેરાનો ભાગ પાડ દઉં લે. આ ભાડી દેવો પડે ને મારો છોકરો લઈ ગયો નકર ન લઈ ગયો તો તમે હું હાલ કેરા ખાત ઈ હાચું. આમ જો મારે ભલા મારા તારે હારે કેવો સંબંધ છે. આ સંબંધ છે કાયમ દૂધ લેવા આવો હું ના પાડું ના નથી પાડતો. આના કેરા નો ભાગ પાડવો હોય કાંઈ નહીં મારી જાઓ હું કાલથી દૂધ દેવાનું બંધ કરી દઈશ ના ના પાડું પાડું પાડ. અને પાછું એમ નહીં આ ડોશિયા છોકરાને કેવું કીધું ખબર છે કેવું? કે તાર બાપા હું બીવતી નથી અને મોટો જબરો ટોકરો બાંધી છે હવે અમારી પાસે ટોકરો નથી ક્યાં બાંધવો હમણે એક નાખીને ટોકરો લાવી તું હવે જો ભાગ પાડો કાલે મોટું માટા કોટ કરો. મુંગી મારજે. હા તમ પાડો પાછા એ આયા મારકો ઉભો મઈને મુન્યા લગતા મારે હાલે ખાઈ લે 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 લાય લાય લાય. આલે આ ત્રણ તારા હા આ ત્રણ અમારા હા આ એક તારું અને એક આ મારું. અને આ અડધું રહ્યું એમાં ભાગ પાડી. આ ભાગ પાડવો જ પડે અડધામાં કે હાલે. હા બસ પેલા પતી ગયેલા હે એ હારું તમે દીધા ને બીજે મારા છોકરા સપનું આવ્યો જ ને હા. તો કઈ કંકોડે ન ધરે આટલે દીધા ને. હા હાલો આમ જાય હવે ઘરે જઈને ખાજો. ઘરે કઈ ના સાંજે ખાવાના બે માણા હાજે હા આ તો આ છોકરાને દીજો પાછા તમારા બાપ. એકાદું રીતે દઈ દે છોકરા આયો હાલ બાઈ લે હાલો. મારી બેટી આ સાલે મીઠી લાગે. આ તો સાહેબ ખાઈ દો કૂતરાઓ.